This video contains important instructions. The duration of the video is 5 minutes. Kindly watch till end for complete details of the activity. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. અલ-મદ્રસતુ સૈફિયતુલ બુરહાનિયા રાજકોટનું આ સાલ 25મું વર્ષ છે. સિલ્વર જુબલી યર છે. એ મુનાસબતથી આપ સગલાના દરમિયાન ધ પાવર ઓફ 21 તરબિયતનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. कोई हमना लग इनो लॉन्च वीडियो ना देखो હોય તો ये सगला से गुजारिश છે કે YouTube પર પહેલે ये वीडियो देखી લે તાકી આ એક્ટિવિટી શું કામ કરીએ છે અને એને કરવાથી શું હાસિલ થશે એ સગલાને એકદમ વાઝે હોય. દુઆ મુબારકના આ જુમલાથી अपना તરબિયતના પહેલા ગોલને હાસિલ કરીએ. અલ્લાહુમ્મા અરહમની બિતરક મઆસીક અબદમ મા અબકૈતની. એ પરવરદિગાર જીવાડ લગ મારી બકા છે દીવાડ લગ તારી બેફરમાનીને મૂકવાની તું મને યાદી આપજે. બેફરમાની બુરાઈઓ બુરી આદતોને મૂકવાની યાદી આપજે, જેને આપણે ઇંગ્લિશમાં ઇવિલ હેબિટ્સ કહીએ. તો ફરજંદોની હદમાં પહેલું જે તરબિયતનું ગોલ છે, જે ઇવિલ હેબિટ્સ છે, એ શું છે કે ફાઉલ લેંગ્વેજ હરગિઝ ઇસ્તેમાલ ના કરે. બદ જબાન બદ કલામ એ હંમેશા એ સગલાની જબાન પર આવતું જ ના હોય. ફરજંદો શું કામ ફાઉલ લેંગ્વેજ બોલે છે? નવી જબાન શીખવાને, ફની સાઉન્ડ કરવાને, અટેન્શન લેવાને, કોઈને ઇમિટેટ કરવાને, કોઈને હર્ટ કરવાને યા અપસેટ કરવાને. અને કેવારે કરે છે? જેવારે ઇન્સિક્યોર ફીલ કરતા હોય, લોનલી ફીલ કરતા હોય, ગુસ્સામાં હોય, ત્યાં એ લોકોને ઘણું કોઈ સતાવતું હોય ત્યારે. આ તરબિયતના ગોલને અચીવ કરવા વાસ્તે પહેલી એક્ટિવિટી છે સ્ટોમ્પ ઇટ આઉટ. સ્ટોમ્પ ઇટ યાની બિલકુલ એને ખતમ કરી દેવું, હટાવી દેવું. જે કઈ તરહ કરશું એનો વિડીયો આપ સગલાના દરમિયાન બતાવવામાં આવે છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપ સગલાને સમજ પડી જશે. સ્ટેપ 1, આઈડેન્ટિફાઈ કરીએ. પહેલા આપના ફરજંદનું નામ લીખીને આઈડેન્ટિફાઈ કરીએ કે શું શું એવા અલ્ફાઝ યા એવી વાતો એ કરે છે. जितનું જ્યાદા આપ આઈડેન્ટિફાઈ કરી શકશો ઇતનું અચ્છું, તાકી આપને ખબર પડશે કે આપના ફરજંદમાં એવી કઈ કઈ ચીજો છે. સ્ટેપ 2 માં સ્ટોમ્પ ઇટ આઉટ, એને મિટાવવાનું શરૂ કરવાનું છે. સ્ટેપ 3 માં અગર એ અલ્ફાઝનો કોઈ ઓલ્ટરનેટ છે તો એ આપો, નહીં તો એને બિલકુલ હટાવી દો. ये मिसालના અલ્ફાઝ ઇસ્તેમાલ જ ના થાય. સ્ટેપ 4 માં એનું સોર્સ ઢૂંઢવાનું કે ફરજંદ ये चीज कहां से सीखीને આવે છે, કયા માહોલમાં રહે છે જેના સબબથી આવી વાતો એનામાં આવી ગઈ છે. કેમ કે જે બદબુ હોય તો આપણે એનું સોર્સ ફાઇન્ડ કરીએ છીએ તાકી એ બદબુ પાછી દુબારા આપણા ઘરમાં આવે નહીં. આપના ફરજંદને ધ્યાનમાં રાખીને આપણે આ એક્ટિવિટી કરવાની છે. કોઈ વખત આપી એને સુનું હોય, રમતા રમતા સુનું હોય, યા બહાર ફિરવા ગયા હોય તેવારે સુનું હોય, યા કોઈના મુંહથી સુનું હોય કે આપના ફરજંદને આ મિસાલ બોલે છે, તો એ યાદ કરીને આ સ્ટેપ્સથી આપણે આ એક્ટિવિટી કરવાની કોશિશ કરશું. સજેશન્સ એમ છે કે કોઈ બી જબાનમાં આપ આ કરી શકો છો. ઇંગ્લિશમાં, લિસાનુદ દાવતમાં, ગુજરાતીમાં, જેમાં આપને તમક્કુન હોય. કોઈ બી શેપ આપી શકો છો. એમ નહીં કે વિડીયોમાં જેમ બતાવવામાં આવ્યું છે એમ જ આપ કરશો. કોઈ બી આ કરી શકે છે. કોઈને અચ્છી હેન્ડરાઇટિંગ હોય, કોઈનું અચ્છું ડ્રોઈંગ હોય કે ના હોય, હર એક શખ્સ આ કરી જ શકે છે. ફક્ત આપના ફરજંદને આપણે ઝહેનમાં રાખીને આ મિસલથી કરવાનું છે. આપણે બેવે મિલીને આ કરશું તો ઇન્શાઅલ્લાહ આ જે તરબિયતનો ગોલ અચીવ કરવો છે એમાં આપણે 100% સક્સેસ મળશે જ. તો સોચવાનું શરૂ કરીએ. વિડીયોમાં જે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે એને ફોલો કરીએ. થર્સડે લગ ટાઈમ દેખીને આપને બરાબર આ એક્ટિવિટીને અંજામ દેવાનું છે અને એના ફોટોગ્રાફ્સને આ ઈમેલ આઈડીના ઉપર અપલોડ કરવાનું છે. એમ યાદ રહે કે આ જ ઈમેલ આઈડી પર મોકલવામાં આવે, એના સિવાય કોઈ બી ઈમેલ આઈડી પર નહીં, તાકી એક જ જગા પર એ રેકોર્ડ મેન્ટેન થઈ શકે અને એનાથી રિપોર્ટ્સ બરાબર મેન્ટેન થઈ શકે. જેમ કહેવામાં આવ્યું, બેસ્ટ એક્ટિવિટીઝને ફોલોઈંગ સેટરડે પર ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટના ઉપર અપલોડ કરવામાં આવશે. મગર યાદ રહે, એમ નહીં કે સબ મારું બેસ્ટ નથી તો મેં ના કરું, કરવાનું તો છે જ. અને આપ જે બી કરો એને ઈમેલ પર મોકલવાનું તો છે જ, તાકી રેકોર્ડમાં આવી જાય કે આપે આ મિસલથી કીધું છે. જે સગલા પેરેન્ટ્સ 21 વીક લગ બરાબર મુસલસલ આ એક્ટિવિટીઝને લઈ ઉઠશે કે સગલાને ફાખર ઇનામ આપવામાં આવશે. આપ આ એક્ટિવિટી કરો અને આપને એમ લાગે કે ઘણો ફાયદો થયો તો આપના ફેમિલી મેમ્બર્સ જે રાજકોટમાં હોય યા ના હોય યા બીજા જહાં બી રહેતા હોય
એના સાથે આપ શેર બી કરી શકીએ છીએ તાકી સગલાને આનો ફાયદો પહોંચી શકે. ઉમ્મીદ કરીએ છીએ હંમેશાની મિસાલ આ ગોલને અચીવ કરવાના અંદર આપ સગલા અમને મદદ કરશો તાકી આપના ફરજંદોની જેમ જબાન હોવી જોઈએ, જેમ સહી અલ્ફાઝ ઇસ્તેમાલ કરવાની આદત હોવી જોઈએ, એ મિસાલ હોય તાકે એને દેખીને, એના ડિસિપ્લિનને દેખીને, એના અખલાકને દેખીને આપના મૌલા ખુશ થાય. મા અસ્સલામા, ખુદા હાફિઝ.